નમસ્તે મિત્રો. તો મિત્રો હું અત્યારે છું લુણાવાડા ગોધરા હાઈવે ઉપર ભાયાસર ગામમાં, અને અહીંયા વિરણિયા ચોકડી જતો રોડ ઉપર અમે ખીરું કાકડીનું ખેતર જોયું. તો ઈચ્છા થઈ કે ચાલો ખીરું કાકડીના ખેતરની મુલાકાત લઈએ અને તાજી ફ્રેશ ખીરું કાકડી લઈએ. તો એટલા માટે આપણે આ ખેતરની મુલાકાત લેવા માટે આજે અહીં આવી ગયા છીએ. જો આખો શેડ બનાવ્યો છે અને આધુનિક પદ્ધતિથી ખીરું કાકડીની અમને ખેતી કરી છે. જો કાકડીનો પાક પણ બધો તૈયાર થયો છે, બજારમાં સપ્લાય કરવા માટે ભેગી કરી રાખી છે. આપણે આમાંથી ફ્રેશ કાકડી લઈએ, કેમ કે ખીરું કાકડી સ્વાસ્થ્ય માટે સારી, સુગર માટે સારી. એટલા માટે આપણે આજે કાકડી અહીંથી લઈશું ફ્રેશ. બરાબર. જો મારો ભઈલો અને એની મમ્મી બે તો વીણવા પણ લાગ્યા. તો મિત્રો કાકડી તો લઈ લીધી. હવે આપણે જે ભાઈ ખેતરમાં હાજર છે એમની પરમિશન લઈ અને ખેતરની અંદરથી મુલાકાત લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે અંદર, અને જુઓ હું તમને બતાવું, ખીરું કાકડી છે. આ ખીરું કાકડીના વેલા ઉપર જોરદાર કાકડી લાગી છે બધા. અને મારે ખીરું કાકડી હું રેગ્યુલર ખાઉં છું, તો ફ્રેશ મેં લઈ લીધી ખેતરમાંથી. જુઓ ધોઈ ને ઉપર પેલા દવા હોય ને એટલે. તો મહીસાગરના લોકો અહીંયા લુણાવાડાથી ગોધરા જતો અહીંયાથી પસાર થાવ તો આ ખેતરની મુલાકાત લેજો અને અહીંયાથી ફ્રેશ કાકડી તમે ખરીદજો. બરાબર છે, કેમ કે બજારમાંથી લઈએ એના કરતાં અહીંયાથી લેશો એનો ઘણો ફરક પડશે. જો કેટલી બધી છે, સીધી વેલા પરથી તોડીને જ લેવાની, તો ફરક તો પડે ફ્રેશ લેવામાંથી ને બજારમાંથી લેવામાંથી. બરાબર. મિત્રો પેલા બેન કાકડીનો પાક લઈ રહ્યા છે. તો મિત્રો આપણે આ ખેતરની મુલાકાત કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ સુંદર મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોનો બને એટલો શેર કરજો. ચાલો મિત્રો, આવજો.